જય ગુરુદેવ, જય માતાજી. તમારામાં જો ક્ષમતા હોય, તમારામાં તાકાત હોય, તમે કરી શકતા હોય તો જ કરજો. તમે પાળી શકતા હોય તો જ પાળજો. નહીતર આ દુનિયા તો દો રંગી છે. શું બોલશે અને શું કરાવશે એની પણ તમને ખબર નહીં પડવા દે. તમે શું કરવાના હતા અને તમે શું કરવા જઈ રહ્યા છો એની પણ તમને જાણ નહીં થાય, અને તમને એમ જ લાગશે કે હું જે કરું છું એ જ થાય. પણ વાલા, ના, એવું નથી. જો તમારામાં કરી શકવાની શક્તિ હોય એવી ભક્તિ કરજો. તમે જો પાળી શકતા હોય તો પાળજો, કરી શકતા હોય તો કરજો. નહીતર માતાજીના વેણને તમે ઓળખી અને તમારા જે કર્મોનું ભાથું ભરવા માગતા હોય એ રીતે આ મનખા અવતારનો, આ જીવનનો બેડો પાર કરવાના તમે પ્રયત્નો કરજો. મિત્રો, કર્મનું ભાથું એવું હોય છે કે આજે નહીં તો કાલે પણ ફળ તમને ચોક્કસ મળે છે. ભલે તમે કર્મનું જેવું ભાથું ભરવા માગતા હોય એ તમારા ઉપર આધાર રાખે છે. સુખ આવે, દુઃખ આવે, તકલીફ પડે, વિડંબના થાય, પરિસ્થિતિ ગમે તેવી સર્જાય, અણધાર્યા વિઘ્નો આવે, આ તો બધા કાયરતાના નિશાન છે. પણ મિત્રો, સાચું સુખ તો મા બાપની સેવામાં છે. સાચું સુખ તો કુટુંબ પરિવારની જવાબદારીઓ પૂરી પાડવામાં છે. ભલે તમારા પાસે જે કંઈ હોય એમાં સંતોષ, ધીરજ ને શાંતિ રાખો. બને એટલું પ્રભુનું ભજન કરો. બને એટલું તમે જેને માનતા હોય, ભગવાન, દેવી દેવતા, માતાજી, એની તમે સેવા પૂજા કરો. એ ફળ તમારા કર્મ અનુસાર, તમારા ભાવ અનુસાર માતાજી ભગવાન તમને આપતા હોય છે. બસ તમારે આટલું કરવાનું છે જીવનમાં. તમને તમારા જીવનમાં જે શોખ તમને હોય એ શોખ પૂરા પાડવા તમે કોઈ પણ માતાજીની ભક્તિ, સેવા, પૂજા કરતા હશો. તમારી જરૂરિયાત પૂરી કરવા માટે તમે નિત્ય દીવા, અગરબત્તી, પૂજા પાઠ કરતા હશો. તો દેવી, કુળદેવી, ભગવાન એ દીવા, ધૂપ, અગરબત્તી બધું સ્વીકારે છે. પણ મિત્રો, જ્યાં સુધી તમારા અંદરનો ભાવ, તમારા અંદરનો પવિત્રતા, સત્યતા, તમારી નીતિ એ બધું સાચું નહીં હોય તો એ બધું વ્યર્થ છે. હાથમાં માળા હોય અને પેટમાં ઓળા હોય, બીજાનું બગાડવાની ભાવના હોય તો એ ક્યારેય પૂરું નથી પડતું. એટલા માટે દેવને ઓળખો તો દેવની સાચી નીતિ પાળજો. દેવને ઓળખો તો એના નીતિ નિયમોનું પાલન કરી શકો તો જ કરજો. જો જગતમાં તમારે સારી રીતે જીવન જીવવું હોય, સુખ, શાંતિ, વૈભવ જોતું હોય તો કુળદેવી તો શું, ભગવાન પરમાત્મા એ તમને આપશે. બધું તમે જે માગો એ આપશે. બસ તમારે એના વેણને ઓળખવાનો છે અને તમારી નીતિ ધર્મ સાચો રાખવાનો છે. તમારા વેણ અને તમારા નેણ આ બંને તમારા કંટ્રોલમાં રાખવાના છે. બની શકે એટલું ભાવથી ભક્તિ કરવાની છે. મિત્રો, તનના મેલા રહેજો પણ મનના તો ક્યારેય ના રહેજો. તનથી તમે ભલે મેલા હશો પણ મનના ઉધળા રહેશો ને તો કુળદેવીમાં આપોઆપ તમારું દુઃખમાંથી બવડો કાઢીને સુખમાં લાવી દેશે. જો તમે સારી એવી ભક્તિ કરતા હશો, સારું એવું સુખ મેળવવા માગતા હશો, નિસ્વાર્થ સેવા પૂજા કરતા હશો, જનહિતના કલ્યાણ માટે જીવવા માગતા હશો, કોઈ ગરીબને ખવડાવવા માગતા હશો, કોઈ બીજાનું ભલું કરવા માગતા હશો, તો ઉપરવાળો કુદરત પરમાત્મા, તમારી કુળદેવી તમને ચોક્કસ ને ચોક્કસ સદબુદ્ધિ આપશે. તમારું જીવન સુખમય બનાવશે. તમને સારા આવા કર્મો અનુસાર તમને ફળ મળશે. બીજું કે તમારી સંગત એક સારી હોવી જોઈએ. તમારો સ્વભાવ સારો હોવો જોઈએ. નિખાલસ વાણી સારી હોવી જોઈએ. પરમાત્મા કુળદેવીને પામવા માટે અહંકાર, અભિમાન આ બધું છોડી દેવું. એમાં મોહ, માયા, લાલચ આ બધી જે બલાઓ છે એમાંથી દૂર રહેવું. તમારે જીવનમાં તમારા પરિવારની જવાબદારીઓ પૂરી પાડો એવું કર્મ કરો. બીજાનું ભલું થાય તો કરો, બાકી મગજમાં ખોટું વિચારવું પણ નહીં. જો તમે જેવું વિચારશો એવું તમારી સાથે પણ થઈ શકે છે. એટલે વિચાર અનુસાર તમારી બુદ્ધિ, તમારા જે વિચારસરણી છે એ તમારું મગજ એ રીતે કામ કરે છે. એટલે એવું વિચારજો પોઝિટિવ, સકારાત્મક, તો બધું સારું થશે. જેવા વિચારો હશે એ પ્રમાણે તમે તમારું કાર્ય તમે કરતા હશો
અને એ રીતે જ થાય છે. મિત્રો, ભક્તિમય વિચારસરણી હશે તો તમે ભક્તિ કરી શકશો. જેવી તમારી શક્તિ હોય એ પ્રમાણે કરજો, પણ જેટલું કરો એટલું સારું કરજો. જેવો જેવો ભાવ એવું તમારું કર્મ બંધાય છે, અને કર્મ અનુસાર તમને કુળદેવી પરમાત્મા ફળ આપે છે. એટલે આ દેવને ઓળખો, પરમાત્માને ઓળખો, પોતાના મનખા અવતારને ઓળખો. કર્મનું પાથું એવું છે કે મા બાપની સેવા કરજો, કોઈ ગરીબને ખવડાવજો, કોઈનું ઠારશો તો ઠરશો, નહીંતર નક્કી નરકે જશો. મિત્રો, નદી કિનારે ઘર બનાવો, નાવો નિર્મળ નીર, પાયું હશો તો પામશો, એમ કહત ગયા કબીર. આ વાણીમાં એવું કહેવા માગે છે કે જેવું કરશો એવું મળશે. તમે ભલે ગમે એવું ઘર બનાવશો, સુખ શાંતિ સમૃદ્ધિ વૈભવ હશે, પણ તમારા દિલમાં જો દયા નહીં હોય, ધર્મ નહીં હોય, તો તમે કોઈ પણ ફળ નહીં પામી શકો. દેવના વેણને ઓળખજો, એને પારખજો. કરવાના હોય તો જ કરજો, પાળવાના હોય તો જ પાળજો, કારણ કે આ તો દેવની ગતિ ન્યારી છે. તમારે સત્યના ત્રાજવે તોળાવવું પડે. તમારે વન વિખેર થવાની તાકાત હોય તો જ કરજો. તપ કરજો, મંત્ર જાપ કરજો, સિદ્ધિ પ્રાપ્ત કરજો, એવું ભજન કરજો કે પરીક્ષા તો સોનાની જ લેવાય છે. અને સોના જેવું બનવું હોય ને તો અગ્નિમાં તમારે પરીક્ષા આપવી પડે. ઘી જેવી તમારી કિંમત કરવી હોય તો તમારે ઘી જેમ ગરમ થવું પડે તો જ એની કિંમત થાય. કારણ કે દૂધમાંથી જ દહીં બને, ને દહીંમાંથી માખણ, ને માખણમાંથી જ ઘી બને છે. એટલે દૂધની કિંમત, દહીંની કિંમત, માખણની કિંમત અને ઘીની કિંમત કેટલી છે તમે ને હું બધા જાણીએ છીએ. એટલે જેવી જેવી તમારી કિંમત કરવી હોય એ પ્રમાણે જીવનમાં આચરણ વિચરણ, તમારા સંસ્કારો, તમારો સ્વભાવ રાખશો, 100% તમે શુદ્ધ ફળ પામશો. એવી ગુરુદેવને, મા ભગવતી કુળદેવને પ્રાર્થના કરું છું. આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોવો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય ગુરુદેવ, જય માતાજી.